તો હવે વાત કરીશું આપણે પાલનપુરની। તો બનાસકાંઠા જિલ્લા હોમગાર્ડ કચેરી દ્વારા હોમગાર્ડ સ્થાપના દિન નિમિત્તે જુદી જુદી રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પાલનપુર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રમતો યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં હોમગાર્ડ જવાનોએ ભાગ લીધો હતો। 6 ડિસેમ્બર હોમગાર્ડ સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવે છે, જેના ભાગરૂપે જિલ્લા હોમગાર્ડ કચેરી દ્વારા હોમગાર્ડ જવાનો માટે જુદી જુદી રમતોનું આયોજન કરવામાં આવે છે, જેમાં રમતો જિલ્લા કક્ષાએ યોજાયા બાદ વિજેતા ઉમેદવારો તેમજ ટીમ રાજ્ય કક્ષાએ રમવા જઈ યુનિટનું નામ રોશન કરતા હોય છે। તે જ રીતે આજરોજ બનાસકાંઠા જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ હિંમતસિંહ રાઠોડ દ્વારા પાલનપુર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કબડ્ડી, રસ્સા ખેંચ, ગોળા ફેંક સહિતની જુદી જુદી રમતો માટે ટોસ ઉછાળી રમતોનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો, જેમાં જિલ્લાના યુનિટની જુદી જુદી 10 ટીમોએ ભાગ લીધો હતો અને ખેલદિલીપૂર્વક રમત રમી પોતાનું કેવત બતાવ્યું હતું, જેમાં જિલ્લા કમાન્ડન્ટ હિંમતસિંહ રાઠોડ, હોમગાર્ડ સબ ઇન્સ્પેક્ટર જહાંગીરસિંહ પરમાર, હેડ ક્લાર્ક જયંતિભાઈ પરમાર, પાલનપુર ઓફિસર્સ કમાન્ડિંગ મુસ્તાકભાઈ ચૌહાણ સહિત મોટી સંખ્યામાં જિલ્લામાંથી હોમગાર્ડ જવાનો ઉપસ્થિત રહ્યા હતા। આજે બનાસકાંઠા હોમગાર્ડ દળ વતી રમત ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું। એમાં વિવિધ જિલ્લાના બધા યુનિટોએ ભાગ લીધો, જેમાં કબડ્ડી છે, દોડ છે, વોલીબોલ છે, ગોળા ફેંક છે વગેરે રમતોનું આયોજન કરવામાં આવ્યું। બધા ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો અને અલગ અલગ રમતમાં પોતાનું બળ દ્વારા વિવિધ નંબરો પ્રાપ્ત કર્યા છે અને સાહેબ વતી કમાન્ડર સાહેબ વતી જે આયોજન કર્યું એ બદલ એ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। અમને બધાને બહુ મજા આવી। આગામી 6 ડિસેમ્બર હોમગાર્ડ સ્થાપના દિનના અનુસંધાને સમગ્ર ગુજરાત રાજ્ય હોમગાર્ડ દળમાં હોમગાર્ડ રમત ઉત્સવ 2025નું આયોજન કરવામાં આવેલું છે, જેના અનુસંધાને આજે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર હેડક્વાર્ટર ખાતે બનાસકાંઠા જિલ્લાના અલગ અલગ યુનિટના 10 યુનિટના ખેલાડીઓ તેમજ રમતવીરોએ આ રમત ઉત્સવમાં ભાગ લઈ અને ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલો છે। અહીંથી જે વિજેતા બનશે એ ઝોન લેવલે રમશે અને ઝોન લેવલેથી જે વિજેતા બનશે એ રાજ્ય કક્ષાએ ગુજરાત બનાસકાંઠા હોમગાર્ડ દળનું નામ